રૂપેશ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયા છે. પેલા તારો મોબાઈલ. દોસ્તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને આજે તો વહેલા ઉઠી ગયા, પૂજાપાઠ પતાવ્યું. આજે જવાનું છે બનાસકાંઠા જિલ્લામાં એક અંતરિયાળ ગામમાં જવાનું છે, એ તમને બતાવીશ. ભાઉબેન હજી સુધી સૂઈ રહ્યા. ભાઉબેન ઉઠો, 6:30 થયા. ચા પાણી પણ તૈયાર થઈ જવા આવ્યું છે. હાલ ઘરમાં તો ઠંડી નહીં લાગતી, પણ બહાર નીકળે એટલે ઠંડી જોરદાર છે બહાર તો. પણ આ ઘરની અંદર બધું બંધ છે એટલે ગરમી લાગતી નહીં. સવારનું વાતાવરણ કંઈક આવું છે. વહેલું વહેલું પોપટ આવી ગયા ચણવા માટે. કબૂતર પોપટ ચણવા માટે આવી જાય વહેલા વહેલા. જુઓ સુરત દાદા ઉગવાની તૈયારીમાં છે. ઉગવાની તૈયારીમાં છે સુરત દાદા. હવે અંદર મોબાઈલમાં માથું ગાલી શું કરે વહેલા વહેલા? એને તો કોઈ કોમસાજ ના મોબાઈલમાં ચાલુ થઈ રહી. તમારે યાદ આવવાનું ભાઈ, હાલ પરીક્ષા ચાલુ છે. પરીક્ષા ચાલુ છે. આપણો વિડીયો કેવો હતો પેલો પોલેન્ડ વાળો? હા, મજા આવી. હા, લાઈક કોમેન્ટ કરજો યાર. હા, બીજા એવા સારા સારા વિડીયો મળીશું. મુસાફરી જુઓ આવી છે ભાઈ. સાધનોનો વાહન વ્યવહાર પણ અહીંયા ઓછો જ છે, એટલો બધો નહીં. આ બાજુ ગાયોનો તબેલો માતાજીનું મંદિર. આ બાજુ રાયડા કપાવા લાગ્યા. અમારી બાજુ રાયડા 10 દિવસ લાગશે આ બાજુ કપાવવા રાયડા. જો અમે આવ્યા હતા બનાસકાંઠા કયું ગામ કહેવાય ગુનાજી? આંબલિયાળ ગામમાં આવ્યા હતા. એક બેસણાના પ્રસંગે આવ્યા હતા સગાવાલાને ત્યાં. જુઓ અમારા સિંધુભાઈ મળી ગયા. સીધું જુઓ, આ સીધું જુઓ મળી ગયા. આ સીધું મળી ગયા અમે. હા સીધું યાર ચાલો હેડો હો હેડો. તો વરિયાળીનો પાક તો મસ્ત લહેરાઈ રહ્યો છે. જુઓ આ બાજુ પપૈયા. આ પપૈયાનું વાવેતર થાય. પપૈયા બેઠા છે બસ. જુઓ જમવાનું છે શું છે? દાળ ઢોકળી રોટલી ભાવ આવું છે. મીઠાઈ થોડી ઘણી અમારા માટે મીઠાઈ પડી છે. આમાં દાળ ઢોકળી છે, છાશ થોડી છે. આજનું ખાવાનું આ રીતનું છે ભાઈ જમવાનું. ચલો તો ભાઈ જમવા આવી દો. તો આ ફ્રેન્સીવાળા ખેતરે હવે આવી જાય છીએ. ઘઉં બહુ તપાસ થાય પાયા ઘણા દિવસ થયા. જોતા એ જેવા છે ઘઉં. અમારા કૌશિકભાઈ ને દાદા બધા ઊભા છે, વાતો કરી. કોક શું વાતો કરી? ચલો હવે અમને હવે કૌશિકભાઈ મળી જાય અહીંથી. હવે હારી હારી જઈએ ખેતરમાં. ખેતરમાં આપણે પેલા ફ્રેન્સીવાળા કૌશિકભાઈ આવી ગયા અમારા અંગાથી. બધા વગર પાયા વગરના આવી ગયા ઉતારવા માટે. ખેતર વાયેલા પડે, વાયેલા વગર ને એમાં ખેડો કર્યા એરંડોનો. રીંગણા વળી પાસે આવી ગયો. 1-2 વાર તો અમે શાક કર્યું. ફરી પાછો બીજો ઉતાર આવી ગયો છે. થોડો વધારે બેહર પર લઈ જઈએ શાક કરવા માટે. આવું છે વાતાવરણ. આ બાજુ આવો, આ બાજુ વિઝિટ કરીને જઈએ. આવો શું હાલ ચાલ છે? એક સસ્તો મારો બધો હળ્યો ને અંદર ખાઈ જાય. હોહલો કુણા ઘઉં કાપીને ખાઈ જાય મારો. બે બધા જેવા સસલા છે બે. પાવાય પણ પોણી વચ્ચો આવે. કોક હમું કરવાનું ક્યારે છે? શું કરે છે? રિંગ તો આજ આવે 4 દાડા. હું સોમજી ગયા હતા કે આજ આવે રિંગ, તો કોઈ આવી નથી. 4 દાડા થઈ ગયા. તમારું બધું પછી તો ઈયાને પીએ ને આપણે એમ કરતા વળી મહિનો ખેંચી જાય.
પૈયન પાઈને પછી આપણે મળે. અમારા ભગત તો જુઓ એરંડા લેવામાં પડી ગયા છે, દેખાતા જ નહીં યાર. આ તો બાઉન્ડ્રી બહાર ઉભેલા દેખાય છે. જુઓ આયા ઉભા. મોણા કેટલી મજૂરી કરે છે. હજુમાં તો શું થાય લોકો થાય ભૂંડળો કોઈ ભોડું રાખે ત્રાસ રાતે રોજ આવું છું ચોકણ તમે અરે પણ હું ચેવી રીતના હું હળું કહો તમારે તો આ બધું તમારે વર રાખવાનું એટલે હળવું પડે. ઓટો મારું અમુક ટાઈમે કાયમ નહીં મારતો હું સાચી વાત કહું. જેમ કે સારું ભાઈ કાઠું કોમ છે મણી મળે તો આવી યાર. બધા હતા તો બધા દોણા માટે ભાઈ બધા હતા તો પેલું કરે. અમારા વાળા તો કોઈ વાય નહીં હોય તો તમારા વાળા તમારે રમીમાની હું આવી છે કહું તમે વાય ને અને પેલા જગાએ વાયા હોય તો બધો ઓટો લીલો સમસે વચ્ચે ખાલી થોડો થોડો કોરો ખેતર પડે. જો પોપટભાઈ કેટલા મસ્ત રામ શાંતિથી જમે ચણ જુઓ. મિત્રો વાગ્યા છે સાંજના 6:30. સંધ્યાનો સમય પણ થઈ રહ્યો આવે છે. તો જુઓ અમારા ઘર ઉપરથી સંધ્યાના સમયે લુક કંઈક આવો દેખાય છે. તો આજનો વિડીયો અહીં સુધી. જો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સિયારામ, બાય બાય.